વડોદરા શહેર સંસ્કારી નગરીની પાવન ધરતી પર મહાશિવરાત્રિના પાવન અવસરને ધ્યાનમાં રાખતા સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા એક ખૂબ જ સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષ 1996થી જે તસવીરો લેવામાં આવી છે એ ઐતિહાસિક તસવીરોનું આકૃતિ આર્ટ ગેલેરી ખાતે 3 દિવસનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે। ખૂબ જ અદ્ભુત ક્લિક કરાયેલી આ તસવીરો જેને તમે આગામી 3 દિવસ સુધી આકૃતિ આર્ટ ગેલેરી ખાતે નિહાળી શકો છો। અથથી અનંત નામે વિશિષ્ટ ફોટોગ્રાફી પ્રદર્શન યોજવામાં આવ્યું છે કીર્તિ મંદિર ખાતે આવેલી આકૃતિ આર્ટ ગેલેરી, જેમાં યોજાયેલું આ 3 દિવસનું પ્રદર્શન 1996થી લઈને આજ દિન સુધી શહેરના પ્રતિભાશાળી ફોટોગ્રાફર્સ અને પ્રેસ ફોટોગ્રાફર્સ દ્વારા ક્લિક કરાયેલ ઐતિહાસિક અને ભાવનાત્મક તસવીરોને સ્થાન આપવામાં આવ્યું છે। પ્રદર્શનનો પ્રારંભ બીએપીએસ મંદિરના કોઠારી સ્વામી ભગાઈ સેતુદાસજીના પવિત્ર હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો। આ અવસરે ધારાસભ્ય યોગેશ પટેલ, સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ, ડેપ્યુટી મેયર તેમજ પ્રદર્શન સાથે સંકળાયેલા ફોટોગ્રાફરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રદર્શનમાં ધાર્મિક પ્રસંગો, સામાજિક કાર્યક્રમો, નગરની ઐતિહાસિક પળો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની અનમૂલ ઝલક જોવા મળી। અદ્વિતીય, અદ્ભુત, અલૌકિક થીમને અનુરૂપ તસવીરોમાં ભક્તિ, સંસ્કૃતિ અને સમાજ જીવનનું જીવંત દ્રશ્ય પ્રતિબિંબિત થયું। આ પ્રદર્શન માત્ર તસવીરોનું પ્રદર્શન નહોતું, પરંતુ વડોદરાના ઇતિહાસ અને ભાવનાત્મક ક્ષણોની જીવંત સફર બની રહ્યું હતું। શહેરના નાગરિકો અને કલાપ્રેમીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી અને પ્રદર્શનને વધાવી લીધું। મહાશિવરાત્રિના પાવન પર્વે કલાના માધ્યમથી ભક્તિ અને સંસ્કૃતિને અભિવ્યક્ત કરતું આ પ્રદર્શન શહેર માટે એક યાદગાર આયોજન બની રહ્યું છે। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આજે કીર્તિ મંદિર ખાતે અભિવ્યક્તિ આર્ટ ગેલેરી મુકામે શહેરના પ્રમાણે પ્રેસ ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન અને સાથે વડોદરા ફોટોગ્રાફર્સના બધા ભાઈઓ એમના દ્વારા સુંદર મજાનું પ્રદર્શન જે કરવામાં આવેલું છે। આપણે જાણીએ છીએ કે શહેરના મધ્ય ભાગની અંદર ભગવાન શ્રી સર્વેશ્વર મહાદેવ એમની સુંદર મૂર્તિ છે, બિરાજમાન છે। એમનો જ્યારથી આ પ્રમાણે કાર્યનો પ્રારંભ થયો અને અત્યાર સુધીના જે કંઈ બધા આયોજનો એના મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે બધા ફોટોગ્રાફ્સ એ પાડવામાં આવે છે, તેમાંથી સિલેક્ટ કરીને લગભગ 43 જેટલા ફોટોગ્રાફ્સ એ પસંદ કરવામાં આવ્યા છે। લોકોને એમના દર્શન થાય અને ખાસ તો આગામી 15મી ફેબ્રુઆરી અને રવિવારના રોજ મહાશિવરાત્રિનો મોટો ઉત્સવ છે કે જે દિવસે સમગ્ર શહેરની અંદર ભગવાન શ્રી મહાદેવજીની શોભાયાત્રા છે નીકળે છે, સવારી છે નીકળે છે અને એ નિમિત્તે લોકો બધા વિશેષ જોડાય। આજે આપણે માનનીય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ એમની ભક્તિના દર્શન થાય છે, કારણ કે જેટલા કંઈ ફોટોગ્રાફ્સ જોયા એના પાયાની અંદર યોગેશભાઈએ કરેલું ભક્તિનું આ સુંદર મજાનું કાર્ય છે। એમને સાવલીવાળા સ્વામીજીની પ્રેરણા અને સાથે પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ સાથેની અંદરનું ટીમ સત્યમ શિવમ સુંદરમ સમિતિ એમની પોતાની ટીમ અને લોકોના સુંદર સહયોગથી આ જે કંઈ બધું કાર્ય થયું છે અને થઈ રહ્યું છે તેના બધા દર્શન જે થાય છે। ખાસ તો આવા એક કાર્યથી લોકો બધા મહાશિવરાત્રિ પર્વની અંદર જોડાય અને ભક્તિના કાર્યક્રમની અંદર વિશેષ જોડાય એ નિમિત્તે આ કાર્યક્રમ છે કરવામાં આવેલો છે। એના દર્શન પણ અમને આજના દિવસે આ ફોટોગ્રાફ ગેલેરીની અંદર બધા થયેલા છે। મને 3 થી 4 એવા ફોટોગ્રાફ સારા લાગ્યા કે જેમાં એની દ્રષ્ટિ એવી હોય કે કંઈક વિશેષ એ દર્શાવવામાં આવે। દાખલા તરીકે આજે આપણે આ ફોટોગ્રાફ્સ જોઈએ છીએ તે ફોટોગ્રાફ્સની અંદર ભગવાન શ્રી સર્વેશ્વર મહાદેવ એમને પોતાના મસ્તક પર ચંદ્ર પોતે ધારી રહ્યા હોય છે, પણ એ ચંદ્ર આપણે આજના દિવસે એ લાઈવ છે એમના દર્શન આ ફોટોગ્રાફની અંદર થાય છે। એ પણ એક સુંદર મજાનું દ્રશ્ય છે। ભગવાન શિવજીને તો આ પ્રમાણે લોકો ધજાથી સ્વાગત કરે છે, પણ આ ફોટોગ્રાફની અંદર એવી રીતે ધજા દર્શાવવામાં આવેલી છે કે નેચરલી છે આ પ્રમાણે સવારે નીકળતી હોય અને ધજા છે આવી જાય એવું સુંદર આયોજન કર્યું છે। આવા ઘણા બધા અલગ અલગ એંગલથી ભગવાન શ્રી સર્વેશ્વર મહાદેવની દર્શન છે, અલગ અલગ સ્વરૂપની અંદર મહાદેવજીના દર્શન છે કરાવવામાં આવેલા। પૂજ્ય સાવલીવાળા સ્વામીજીના સંકલ્પ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલને જે સંકલ્પ આપવામાં આવ્યો તે સંકલ્પ
માં જે સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવાનું જે કામ 1996માં સુરસાગરની મધ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારથી નિયમિત પરંપરા મુજબ શિવરાત્રિથી મહાઆરતીનું આયોજન કરવામાં આવતું હતું અને ત્યારબાદ 2013થી આ શિવજી કી સવારીની શરૂઆત કરી, જે આ અત્યારે આપણે જોઈએ તો વડોદરા શહેર નહીં પણ સમગ્ર ભારતમાં એક ઐતિહાસિક યાત્રા બનીને અત્યારે પ્રખ્યાત થઈ છે. આ શિવજી કી સવારી જે છે એ દર મહાશિવરાત્રિના રોજ 3:30 વાગે ઋણમુક્તેશ્વર મહાદેવથી નીકળે છે. ત્યારબાદ સુરસાગરની મધ્યમાં સ્થિત સર્વેશ્વર મહાદેવની જે પ્રતિમા છે, જે સુવર્ણમંડિત કરવામાં આવી છે, પ્રતિમા સમક્ષ એક મહાઆરતીનું આયોજન થાય છે અને એ રીતે પરંપરા મુજબ આ યાત્રા આગળ વધતા ઉદયનારાયણ ખાતે એનું સમાપન થાય છે. ત્યારે આ એક પરંપરા છે તે હજારો વર્ષો સુધી આ યાત્રા શરૂ રહેવાની છે, અનંત સુધી આ યાત્રા થતી રહેશે. ત્યારે આ જે 96થી શરૂ થયેલી જે શિવયાત્રાની જે આખી જે શિવજીની પ્રતિમા અને શિવયાત્રાની આખી ઝાંખી છે, જે પ્રેસ ફોટોગ્રાફરો અને વિવિધ શહેરના ફોટોગ્રાફરો દ્વારા, ફ્રીલાન્સર ફોટોગ્રાફરો દ્વારા જે ઐતિહાસિક ક્ષણો ફોટો ફ્રેમમાં કંડારવામાં આવેલી છે, એની પ્રદર્શનીનું આજરોજ શરૂઆત કરી છે. કેમ કે આ પ્રદર્શની અને આ ફોટોગ્રાફ પેઢીઓ પછી જ્યારે આ ફોટોગ્રાફ જોશે ત્યારે આ શિવજી કી સવારી કે આ શિવની પ્રતિમાની જે ગાથા છે તેની એક ઝાંખી અને એક પરિકલ્પના તરીકે થઈ અને આ જે તસવીરો છે તે લોકોના માનસ પલટ પર છવાવાની છે. ત્યારે આજથી આ એક શુભારંભ કર્યો છે. 3 દિવસ આ પ્રદર્શની ચાલુ રહેવાની છે અને એમાં 1996થી આજ દિન સુધી 2025ની શિવજી કી સવારી અને મહાઆરતી દરમિયાન જેટલા પણ તસવીરો જે ફોટોગ્રાફર્સ દ્વારા લેવામાં આવી છે એની એક ઝાંખી બધા શહેરીજનોને મળી રહે અને એની પરિકલ્પના કેવી હશે, આવનાર સમયમાં આ કયા પ્રકારે એને જોવામાં આવશે, એના ભાગરૂપે આજથી આ પ્રદર્શની શરૂ કરવામાં આવી છે. બોલે આજે શિવજીનું ફોટોગ્રાફી બરોડા ફોટોગ્રાફર એસોસિએશન, વડોદરાના કલાકાર ફોટોગ્રાફરો એ ભેગા થઈને એક્ઝિબિશન કર્યું છે શિવજી પર, શિવજીની સવારી અને શિવજીનું શોભાયાત્રા અને શિવજીનું જ્યારે મહાઆરતી થાય છે એના તસવીરો જોવા મળે છે. આજે એનું ઉદ્ઘાટન સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામીએ કર્યું.